નમસ્કાર દર્શક મિત્રો, ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે એવી વાતો આપણે છેલ્લા એક દાયકાથી સાંભળીએ છીએ. કોઈ પણ દેશ પૃથ્વી પર અત્યારે જે જાતનું વાતાવરણ ચાલે છે તે જોતા પ્રગતિમાં કાં તો આગળ જાય કાં તો પાછળ પડે, સ્થગિત રહી શકે નહીં. અને એ જ ન્યાયે ભારત પણ ક્યાંક આમ તેમ આઘું પાછું થાય, પણ વિશ્વગુરુ તરીકે આપણે દુનિયામાં સૌથી આગળ છીએ અને આખી દુનિયાનું નેતૃત્વ કરીએ છીએ. એ જે ખ્યાલો આપણા મનમાં હોય તો એનો એક માપદંડ છે જેને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહે છે. આ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના આંકડા વર્ષો વર્ષ જાહેર થતા હોય છે અને એ આંકડા પ્રમાણે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ રેન્કિંગ જે આપે છે એ રેન્કિંગમાં ભારતનું સ્થાન ક્યાં છે એ જાણવું અગત્યનું છે. ટોચના દેશો જેને હાઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કે, તો એ સ્કોર જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે શું, તો અપેક્ષિત આયુષ મર્યાદા, લાઈફ સ્પાન, શિક્ષણનું સ્તર અને કુલ રાષ્ટ્રીય આવક, ગ્રોસ નેશનલ ઇન્કમ, પરચેસ પ્રાઇસ પેરિટી પ્રમાણે માથાદીઠ કેટલી છે, એટલે 3 મુદ્દા જોવાના. માથાદીઠ પરચેસ પ્રાઇસ પેરિટી પ્રમાણે તમારી કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે, લોન્જીવિટી એટલે તમારી આયુષ્ય મર્યાદા કેટલી છે, અને શિક્ષણનું સ્તર કેટલું છે. આના ઉપરથી જે આપણને આ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનો આંક આપવામાં આવે તે આંકમાં ભારતે પ્રગતિ ચોક્કસ કરી છે. 2010 થી આમ તો 1990માં 0.434 હતું આપણું HDI, ત્યાંથી વધીને 2000માં 0.490 થયો, 2010માં 0.572 થયું અને છેલ્લા રિપોર્ટ પ્રમાણે આપણું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 0.685 થયું 2023માં, જે 2022માં 676 હતું. અને આમ છતાંય કુલ 193 દેશ, એમાં ભારત 130મા નંબરે છે. અત્યારે માટે આટલી જ પૂર્વ ભૂમિકા આપીએ, પછી કુપોષણની અને લાઈફ સ્પાનની ઉપર એની અસર શું થાય તેની વાત પછી કરીશું. પણ ભારતની આ સ્થિતિ છે. આ બાબતમાં આપણે આજે ચર્ચા કરવાના છીએ જાણીતા અર્થશાસ્ત્રી, અને હું તેમને એક ઓફલેટ નવા રોલમાં પણ જોઉં છું. HK આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ તરીકે એ નિવૃત્ત થયા ત્યાર પછી એમની પાસે જે ફાજલ ટાઈમ પડે છે એ સમયમાં અને એનો પૂરેપૂરો ઉપયોગ એ સામાજિક વિકાસના પરિમાણોની સાથે પોતાની જાતને ઇન્ટરેક્ટ કરવા માટે વાપરે છે. અને લગભગ આખા દેશમાં જુદા જુદા ખૂણે હેમંતભાઈ આ સંદર્ભમાં ભાષણો આપતા હોય છે.
એટલે એમ કહી શકાય કે ગુજરાત સ્થિત અર્થશાસ્ત્રી છે એવું મર્યાદિત પરિપ્રેક્ષમાં હું એમને બાંધી દેવા માંગતો નથી. હેમંતભાઈ એ ભારતની પરિસ્થિતિ વિશે સારું એવું જ્ઞાન ધરાવતા એક અગ્રીમ કોટીના અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને એનાથી આગળ જઈને કહીએ તો વિશ્લેષક છે. આ પરિસ્થિતિમાં આપનું સાહેબ થોડું બ્લર આવે છે નેટના કારણે કે ગમે તે કારણે. આટલી પૂર્વ ભૂમિકા સાથે આપણે પ્રોફેસર હેમંતભાઈ શાહને આવકારીએ છીએ. રિયલ ડિબેટના દર્શક મિત્રો માટે, ગુજરાત માટે કે ભારતના જે પ્રબુદ્ધ વર્ગ છે એના માટે પ્રોફેસર હેમંત શાહ નવું નામ નથી. અને એટલે એમની ચીલાચાલુ ઓળખાણ આપવાની વાત મેં નથી કરી. એમના વ્યક્તિત્વના કેટલાક પાસાને ઉજાગર કરીને મેં એમની ઓળખાણ આપી છે અને એ જ એમની સાચી ઓળખાણ છે. હેમંતભાઈ, આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આગળ તો વધ્યા પણ હજુ 130માં નંબરે છીએ. શું કેવું છે આપને આ બાબતે? આપની વાત બિલકુલ સાચી છે. 2023માં 193 દેશોમાં આપણો નંબર 134મો હતો અને 2024માં જે છેલ્લો અહેવાલ બહાર પડ્યો છે એ મુજબ 193 દેશોમાં આપણો નંબર 130મો છે માનવ વિકાસની દ્રષ્ટિએ. એ મને લાગે છે કે બહુ મહત્વનો મુદ્દો છે. 134 થી ખસીને આપણે 130 આવ્યા, તેથી કઈ બહુ અરખાવા જેવું છે એવું તો કહી શકાય નહીં. કારણ કે માનવ વિકાસની બાબતમાં આપણે ઘણા બધા પાછળ છીએ એવું ચોક્કસ કહી શકાય. જો કે એક વાત આપણે કબૂલ કરવી જોઈએ કે ભારતનો જે માનવ વિકાસ આંક હતો, જયારે પહેલો આંક બહાર પડ્યો 1990માં, ત્યારે આપણો જે આંક હતો એ 0.309 હતો અને છેલ્લા અહેવાલ મુજબ એ 0. આપે કહ્યું એમ 685 થયો. જી, એટલે માનવ વિકાસના આંકમાં તો આપણે ડબલ કરતા આગળ વધ્યા 35 વર્ષમાં, એમ આપણે ચોક્કસ કહી શકીએ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જો આપણે તુલનાત્મક રીતે વિચારીએ તો આપની વાત બિલકુલ સાચી છે અને અહેવાલ કે છે એ મુજબ કે આપણો 193 દેશોમાં નંબર 130મો છે. આ માનવ વિકાસની બાબતમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ એ મને લાગે છે કે બહુ મહત્વનો મુદ્દો છે. મારે એ પહેલા એક વાત કરવી છે કે માનવ વિકાસ કોને કહેવામાં આવે છે. આંખ કાઢવા માટે જે માનવ વિકાસનો જે પહેલો અહેવાલ બહાર પડ્યો 1990 કે જેમાં બહુ જ મહત્વની ભૂમિકા પાકિસ્તાનના અર્થશાસ્ત્રી ડોક્ટર મહેબૂબલ હકની હતી. એ અહેવાલ માનવ વિકાસ વિશે શું કહે છે તો એમાં 3 મહત્વના મુદ્દા કહેવામાં આવ્યા છે. પહેલો એક મુદ્દો એવો કર્યો છે એમાં કે કોઈ પણ રાષ્ટ્રની ખરી સંપત્તિ લોકો છે. એટલે જુઓ તમે, સંપત્તિની વ્યાખ્યા બદલી નાખે છે માનવ વિકાસના અહેવાલમાં કે કોઈ પણ રાષ્ટ્રની ખરી સંપત્તિ લોકો છે અને આ લોકો લાંબુ, તંદુરસ્ત અને સર્જનાત્મક જીવન જીવે એવું ક્ષમતાજનક પર્યાવરણ ઉભું કરવાની જવાબદારી છે. આ વાત બહુ જ મહત્વની છે અને મને લાગે છે કે એ વાત આપણે સમજવી જોઈએ. બીજો મુદ્દો એમાં એ કહેવામાં આવ્યો હતો 1990ના અહેવાલમાં કે માનવ વિકાસ એટલે લોકોની પસંદગીઓ વિસ્તારવાની પ્રક્રિયા. એટલે લોકો જે કંઈ પસંદગી કરે છે બજારમાં અથવા રાજ્યમાં,
એ પસંદગી વિસ્તારવાની પ્રક્રિયા, જેટલી વધારે પસંદગી હોય એટલા વધારે પ્રમાણમાં માનવ વિકાસ થયો એમ કહેવાય. એટલે માનવ વિકાસ આંક તો 3 બાબતોના સંદર્ભમાં માપવામાં આવે છે, પણ માનવ વિકાસ એટલે શું એની વાત જુદી જ રીતે દરેક વર્ષના અહેવાલમાં કરવામાં આવે છે. અને ત્રીજો મુદ્દો જે એમણે કહ્યો હતો પહેલા અહેવાલમાં તે એ હતો કે વસ્તુઓનું ઉત્પાદન અને વિતરણ અને મનુષ્યની ક્ષમતાઓનું વિસ્તરણ આ બંને સાથે છે માનવ વિકાસમાં. એટલે માત્ર વસ્તુઓના ઉત્પાદન અને વિતરણ ઉપર ભાર નથી મૂક્યો, પણ મનુષ્યની પોતાનો વિકાસ કરવાની ક્ષમતા કેટલી વધે છે એના ઉપર પણ એમાં ભાર મૂકવામાં આવ્યો. એટલે જો તમે માનવ વિકાસના સંદર્ભમાં જુઓ તો જુદા જુદા વર્ષોએ જે અહેવાલો બહાર પડ્યા છે ને એમાં જે જુદા જુદા વિષયોને માનવ વિકાસ સાથે જોડવામાં આવ્યા છે એ વિષયો તો કેવા છે? સાંસ્કૃતિક સ્વતંત્રતા એટલે માનવ વિકાસ, માનવ અધિકારોનું જતન એટલે માનવ વિકાસ, અપોષણ અને કુપોષણમાં ઘટાડો એટલે માનવ વિકાસ, ભયથી સ્વતંત્રતા. આપણે બધા દેશની સલામતીની ચિંતા કરીએ છીએ. માનવ વિકાસનો એક અહેવાલ કહે છે માનવ સલામતીમાં વધારો થવો જોઈએ, મનુષ્યની સલામતીમાં વધારો થવો જોઈએ. અને એ મનુષ્યની સલામતી એટલે શું? તો કે ભયથી સ્વતંત્રતા, અછતથી સ્વતંત્રતા, આવા બધા મુદ્દાઓ મૂક્યા છે. આ મુદ્દાઓને આપણે જો માનવ વિકાસના સંદર્ભમાં જોઈએ તો પછી આપણે વિચારવું પડે કે આપણે એક દેશ તરીકે અને 146 કરોડની વસ્તી તરીકે આપણે ક્યાં ઉભા છીએ. આપણે કહ્યું એ વાત બિલકુલ સાચી કે માનવ વિકાસ આંકમાં તો 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. આયુષ્ય એને ધ્યાનમાં લેવામાં આવે છે, શિક્ષણને ધ્યાનમાં લેવામાં આવે છે, અને સારું જીવન ધોરણ એટલે ડિસન્ટ લિવિંગ સ્ટાન્ડર્ડ એને ધ્યાનમાં લેવામાં આવે છે અને એને આધારે આંક કાઢવામાં આવે છે. આંકની દ્રષ્ટિએ આપણે 130માં ક્રમમાં છીએ. એટલે જેને આપણે ભૌતિક બાબતો કહીએ છીએ એ ભૌતિક બાબતોના સંદર્ભમાં પણ આપણે 130માં છીએ. પણ જે વિષયો વિશે માનવ વિકાસ અહેવાલો બહાર પડ્યા છે એ વિષયોના સંદર્ભમાં જો ભારતનો આંક કાઢવામાં આવે તો મને ખબર નથી આપણે ક્યાંય ઉભા રહીએ. એ ખરેખર પેટનો સવાલ છે. દાખલા તરીકે ભયથી સ્વતંત્રતા. હેમંતભાઈ, આપણે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આમ જોઈએ તો 4થા નંબરની અર્થવ્યવસ્થા છે અને 3જા નંબરે જવા માટે થનગની રહ્યા છે. આ પરિસ્થિતિમાં ભારત માનવ વિકાસના સૂચકાંક મને એ વાત સાવ સાચી છે, કારણ કે કોઈ પણ દેશના વિકાસને તમારે માપવો હોય તો એનું માનવધન કેટલું વિકસિત છે, માનવધનનો કેટલો વિકાસ થયો છે અને કેટલું એમાંથી ફાળો મેળવીને આગળ વધ્યું છે તે જ સાચો એનો માપદંડ હોઈ શકે. તો આપણને માનવ વિકાસના સૂચકાંકમાં પાછળ પાડતી કઈ વસ્તુ છે? કારણ કે આપણી અપેક્ષિત આયુ મર્યાદા પણ સારી એવી વધી છે. પહેલા 42 વર્ષ હતી આઝાદ થયા ત્યારે અત્યારે આપણે 71 વર્ષની આજુબાજુ છે. જે પરચેસ પ્રાઇસ પેરિટીના દ્રષ્ટિએ પર કેપિટા જીડીપી પણ આપણું વધ્યું છે. તો આપણે પાછા ક્યાં પડીએ છીએ? એક માનવ વિકાસ અહેવાલમાં એવું કીધેલું કે જેમનો માનવ વિકાસ આંક નીચો છે એમનો ઊંચો કેવી રીતે જઈ શકે? તો એમાં એને 2 મુદ્દા કહ્યા હતા. એક મુદ્દો એવો કહ્યો હતો કે જે દેશનો માનવ વિકાસ આંક નીચો છે એના જુદા જુદા પ્રદેશોમાં માનવ વિકાસ આંક કેવો છે. તો જે પ્રદેશોનો માનવ વિકાસ આંક નીચો હોય એ પ્રદેશોનો માનવ વિકાસ આંક ઊંચો જાય તો એ દેશનો માનવ વિકાસ આંક ઊંચો જાય. દાખલા તરીકે આપણે ત્યાં સૌથી વધારે માનવ વિકાસ આંક કેરળનો, પછી ગોવા, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી વગેરે રાજ્યોનો સમાવેશ થાય. પણ સૌથી માનવ વિકાસ આંક નીચો તો કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા, છત્તીસગઢ, ઝારખંડ વગેરે રાજ્યો, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોનો સમાવેશ થાય.
તો એનો અર્થ એવો થયો કે આ રાજ્યોના માનવ વિકાસ આંકની પરિસ્થિતિ સુધરે તો આપોઆપ ભારતના માનવ વિકાસ આંકની પરિસ્થિતિ સુધરે. આ એક વાત માનવ વિકાસના અહેવાલમાં એકવાર કહી હતી. આ એક મુદ્દો કહ્યો હતો. બીજો મુદ્દો એમ કહ્યો એમણે કે કોઈ એક દેશનો માનવ વિકાસ આંક નીચો છે એનો અર્થ એવો નથી કે એ દેશના બધા લોકોનો માનવ વિકાસ આંક નીચો છે. કેટલાકનો તો એ દેશના માનવ વિકાસ આંક કરતા પણ વધારે ઊંચો માનવ વિકાસ આંક છે, પણ કેટલાકનો બહુ જ નીચો છે. તો એણે એમ કહ્યું, એ અહેવાલમાં એવું કહેવાયું કે જે લોકોનો માનવ વિકાસ આંક નીચો છે એનો ઊંચો લાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ માનવ વિકાસ આંક એ દેશનો ઊંચો આવે. હવે આ બંને બાબતો આપણે આપણા સંદર્ભમાં જોવાની થાય. આપણે શું કરવું પડે એનો અર્થ એવો થયો કે જે લોકો ગરીબો છે, જે લોકો શિક્ષણ અને આરોગ્યની સગવડો બરાબર પ્રાપ્ત કરી શકતા નથી, જે લોકો ડિસન્ટ લિવિંગ સ્ટાન્ડર્ડ ભોગવી શકતા નથી, એ બધા લોકોને માટે આપણે પ્રયત્ન કરીએ તો માનવ વિકાસ આંક એની મેળે ઊંચો જાય. નંબર 1. અને નંબર 2, જે રાજ્યોનો માનવ વિકાસ આંક નીચો છે એ રાજ્યોનો માનવ વિકાસ આંક ઊંચો જાય એને માટે આપણે પ્રયત્ન કરીએ. મને લાગે છે કે આ પ્રયત્ન કોણે કરવાનો? આ સવાલ આવે પાછો કે આ પ્રયત્ન કરવાનો કોણે માનવ વિકાસ આંક ઊંચો લઈ જવા માટે? તો બહુ સ્પષ્ટ છે કે બજાર આ કામ નહીં કરે. આ કામ કોણે કરવાનું છે? તો કે આ કામ તો રાજ્ય કરવાનું છે, સરકારે કરવાનું છે. એટલે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર બંને આરોગ્ય માટે, શિક્ષણ માટે અને ડિસન્ટ લિવિંગ સ્ટાન્ડર્ડમાં જે બાબતોનો સમાવેશ થયો છે એને માટે સંનિષ્ઠ પ્રયાસો કરે, એને માટે બજેટ વધારે ફાળવે તો માનવ વિકાસ આંક ઊંચો જઈ શકે. એટલે આપણે આગળ તો વધ્યા પણ આપણે બહુ ધીમી ગતિએ આગળ વધ્યા છીએ. આ એક વાત. અને બીજું કે તુલનાત્મક રીતે તો આપણે બહુ જ પાછળ છીએ. બીજા દેશોની તુલનાએ આપણે બહુ જ પાછળ છીએ. એટલે એ દ્રષ્ટિએ મને લાગે છે કે આપણે ઘણો પ્રયત્ન માનવ વિકાસની બાબતમાં કરવાની જરૂર છે. એક સીધો સાદો દાખલો લઈએ સાહેબ, આપણે ગુજરાતનો દાખલો લઈએ તો ગુજરાતમાં કેટલી ગંભીર પરિસ્થિતિ પ્રવર્તે છે એ આપણે જોઈ શકીએ એમ છીએ. દાખલા તરીકે જે અપોષણની પરિસ્થિતિ છે ગુજરાતમાં, એ અપોષણની પરિસ્થિતિ કેટલી ભયંકર છે કે તમે 40% વધારે બાળકો 5 વર્ષથી નીચે એ અપોષણથી પીડાતા હોય. બરાબર. લગભગ 28% જેટલા પુખ્ત વયના પુરુષો એ અપોષણથી પીડાતા હોય અને 60% કરતા વધારે સ્ત્રીઓ 15 થી 65 ની ઉંમરની, 15 થી 49 ની ઉંમરની એ અપોષણથી પીડાતી હોય. તો પછી તમે જે વિકાસની વાત કરો છો એ વિકાસ માનવ વિકાસ નથી, ભૌતિક વિકાસ છે એવું કહી શકાય. એટલે હું ઘણી વાર એવું કહેતો હોઉં છું સાહેબ કે રિવરફ્રન્ટ બને કે ફ્લાયઓવર બને કે નેશનલ હાઈવે બને, આ બધાનો કઈ વાંધો નથી. આપણે વિકાસ કરવા માટે જોઈએ પણ છે ને કદાચ એની જરૂર પણ છે. પણ મુદ્દો એ છે કે આ બનાવનારા જે લોકો છે, સામાન્ય મજૂરો છે, એમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે કે નથી થતો? જો એ ન થતો હોય તો આ માત્ર ભૌતિક વિકાસ બને છે, માનવ વિકાસ નથી બનતો. આ મને લાગે છે કે ભારતના વિકાસની આમ સૌથી મોટી સમસ્યા છે કે આપણે ભૌતિક વિકાસ તરફ દોડીએ છીએ, માનવ વિકાસની બહુ જાજી ચિંતા નથી કરતા. આપણે એવું માનીએ છીએ કે ભૌતિક વિકાસ થશે એટલે એની મેળે માનવ વિકાસ થઈ જશે, પણ ખરેખર એવું થતું નથી. હેમંતભાઈ, એના કરતા પણ હું એવું માનું છું કે આખી જે વાત છે, કારણ કે ગુજરાતનો આપણે બહુ સાચો દાખલો આપ્યો, એ ગુજરાત જેને એકદમ વિકાસના મોડેલ તરીકે વર્ણવવામાં આવે છે. ગુજરાત એટલે આ દેશમાં વિકાસનું આદર્શ મોડેલ, ખાસ કરીને 2014 પછી ગુજરાતને વિકાસના આદર્શ મોડેલ તરીકે રાષ્ટ્રીય ફલક પર પણ રજૂ કરવામાં આવ્યું. તો એ ગુજરાત દેશના HPI ની દ્રષ્ટિએ 25મા નંબરે છે અને કુપોષણની અને જે દેશના ટોચના 10 કુપોષિત જિલ્લાઓ છે એમાંથી 4 ગુજરાતના છે.
તો આ ગુજરાતનો વિકાસ કઈ જગ્યાએ થયો? આ ક્યાંક આટલી બધી રકમ વપરાય, કલ્યાણ રાજ બની જાય, ગુજરાતમાં આટલી બધી આંતરમાળખાકીય સવલતો ઊભી થાય, ગુજરાત દેશના ડેરી ઉદ્યોગનું કેન્દ્ર બની જાય, ગુજરાતનો ડેરી ઉદ્યોગ એટલે આખા દેશમાં પોતાનું એક આગવું નામ મુકાવે એવો ડેરી ઉદ્યોગ ગણાય. તો ગુજરાતમાં આ બધું થાય છે, કોના લાભાર્થે થાય છે? ડેરી ઉદ્યોગમાં તો હમણાં એવું થવા માંડ્યું છે કે મહેસાણા દૂધસાગર ડેરીના ઉપપ્રમુખ અને પ્રમુખ બે લડ્યા. એમાં ઉપપ્રમુખે જે આક્ષેપો કર્યા છે એમના પ્રમુખ પર કે 250 ટન કરતા વધારે એક્સપાયરી ડેટ વાળું બટર મહેસાણા દૂધસાગર ડેરી પાસે છે, અને એટલો 300 ટનની આજુબાજુ એક્સપાયરી ડેટ વાળો મિલ્ક પાવડર એની પાસે છે. ડેરી દેવામાં ડૂબી ગઈ છે, અને 5 સ્ટાર કલ્ચરને પણ લજવે એવા એમના ગેસ્ટ રૂમ, ઓફિસો અને રેસ્ટ રૂમ બન્યા છે, અને દેવું વધ્યું છે. તો આ ગુજરાત મોડેલમાં આ વિરોધાભાસો બનાસ ડેરી અને દૂધસાગર ડેરી એ એશિયાની મોટામાં મોટી ડેરી તરીકે એક જમાનામાં દૂધસાગર હતી, પછી બનાસ બની, પછી દૂધસાગર બને, એમ અંદર અંદર સ્થાન વેચ્યા કરે છે. અને બંનેના ચેરમેનો પણ એક ચોક્કસ કોમમાંથી જ આવે છે. છતાં આ પરિસ્થિતિ કેમ છે? ગુજરાતની આ પરિસ્થિતિ કુપોષણના ક્ષેત્રે દેશના ટોચના જે જિલ્લાઓ ગણાય, 4 જિલ્લાઓ 10માંથી, એ 10માંથી 4 જિલ્લા ગુજરાતના હોય, એ આપને કઈ અહો વૈચિત્રમ જેવું નથી લાગતું? આપણો ડાંગ, પંચમહાલ, તાપી ને નર્મદા, અને 10 જિલ્લા ગુજરાતના જે પછાત છે એમાં મહેસાણા પણ છે, બનાસકાંઠા પણ છે. તો આ સહકારી ડેરીઓ જ્યાંથી સાગર જેટલું દૂધ ભેગું કરે છે, એ પોતે આ પૈસાની ખાયકી, કહેવાતી ખાયકી એમના જ ઉપપ્રમુખે કહી છે, એટલે આપણે માન્યા સિવાય છૂટકો નથી. તો એ ન કરે અને જે તે જિલ્લામાં વિકાસનું ઉદ્દીપક બને, માનવ વિકાસનું ઉદ્દીપક બને, તો ના ચાલે. આપની વાત બિલકુલ સાચી, અને હું એની સાથે સંપૂર્ણ સંમત છું કે તમે જે મહેસાણા જિલ્લાનું ઉદાહરણ આપ્યું કે તમને મહેસાણા શહેરમાં ફરતા હો તો તમને વિકાસ જ વિકાસ દેખાય, અને બહુ જ નજીક ગામડાઓમાં જાઓ તો તમને વિકાસની વાસ્તવિકતા દેખાઈ જાય. આ જે પરિસ્થિતિ છે કે જેને કારણે પછાત જિલ્લાઓમાં પાછો મહેસાણાનો સમાવેશ થાય છે, માત્ર આદિવાસી જિલ્લાઓનો સમાવેશ થાય છે એવું નથી. એટલે મને એમ લાગે છે કે એક બાજુ અપોષણની પરિસ્થિતિ, પૂરતું પોષણ પ્રાપ્ત નથી થતું બહુ મોટી વસ્તીને, એવી પરિસ્થિતિ, અને બીજી બાજુ તમે વિકાસના મોડેલ તરીકે ગુજરાતને રજૂ કરવામાં આવે, આ બંને બાબતો એકબીજા સાથે તદ્દન વિરોધાભાસી છે. એટલે સરકારનું જે કામ છે તે કામ એ છે કે શિક્ષણ માટે એ વધારે ખર્ચ કરે, આરોગ્ય માટે અને પોષણ માટે એ વધારે ખર્ચ કરે, અને એ ખર્ચ ઉગી નીકળે એ રીતે કરે. એટલે તમે બજેટમાં માત્ર આંકડા બતાવો કે અમે ખર્ચમાં વધારો કર્યો, એમ નહીં, પણ એ ખર્ચ ખરેખર ઉગી નીકળે, જેને એનો લાભ થવાનો હોય એને એનો લાભ થાય એ રીતે એની વ્યવસ્થા થાય. એ મને લાગે છે કે બહુ મહત્વનું છે. પણ સરકાર અત્યારે વિકાસની જે ચકાચોંધ છે એમાં પડેલી છે. એટલે તમે જુઓ કે મોડેલ તો આમ તો લિપસ્ટિક લાલી લગાડીને મોડેલ તૈયાર થાય, કપડા પહેરે, ફેશન બંધ, અને જાગ જમાળ હોય, રેમ્પ પર ચાલે, એવું બધું મોડેલો કરતા હોય છે. તો આ ગુજરાતનું મોડેલ દેશમાં ફરવા નીકળે, હેમંતભાઈ જરા ધ્યાનથી સાંભળજો, ગુજરાતનું વિકાસનું મોડેલ દેશમાં રેમ્પ વોકિંગ કરવા નીકળે તો 36 રાજ્યોમાં ગુજરાતનો નંબર 25મો આવે છે. બરાબર. અને સરેરાશ ભારતનો જે એચડીઆઈ છે 2022નો એ 644 છે, ગુજરાતનો 646 છે. એટલે ભારતનો સરેરાશ એચડીઆઈ અને ગુજરાતનો એચડીઆઈ એમાં કઈ ફરક નથી. અને ગુજરાત કરતા 24 રાજ્યો આગળ છે. કયા કયા રાજ્યો આગળ છે જે આપણે નવાઈ લાગે? ગોવા ગુજરાતથી આગળ છે, કેરલા આગળ છે, ચંદીગઢ આગળ છે, પાંડિચેરી આગળ છે, દિલ્હી આગળ છે, જમ્મુ કાશ્મીર આગળ છે, લક્ષદ્વીપ આગળ છે, હિમાચલ પ્રદેશ આગળ છે, સિક્કિમ આગળ છે, મિઝોરમ આગળ છે, આંદામાન નિકોબાર આગળ છે, પંજાબ આગળ છે, હરિયાણા આગળ છે, મહારાષ્ટ્ર આગળ છે,
તમિલનાડુ આગળ છે, અરુણાચલ પ્રદેશ આગળ છે, મણિપુર આગળ છે, ઉત્તરાખંડ આગળ છે, નાગાલેન્ડ આગળ છે, દમણ અને દીવ આગળ છે, કર્ણાટક આગળ છે, તેલંગાણા આગળ છે, રાજસ્થાન આગળ છે, મેઘાલય આગળ છે, અને ત્યાર પછી 25મા નંબરે ગુજરાત આવે છે સાહેબ. તો ગુજરાતથી પાછળ કયા રાજ્યો? તો આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, દાદરા નગર હવેલી, ત્રિપુરા, આસામ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને છેલ્લે બિહાર. તો ગુજરાત બિહારથી નજદીક છે, ગુજરાત ગોવાથી નજદીક નથી. આપની વાત બિલકુલ જો ગુજરાત વિકાસ મોડેલ કહેવાતું હોય આ દેશના, તો ગુજરાતનું HDI ની કમ્પેરિઝનમાં, માલ ન્યુટ્રિશનની કમ્પેરિઝનમાં, આંગણવાડીઓની સંચાલનની કમ્પેરિઝનમાં ગુજરાત કેમ માર ખાય છે? ના, માર ખાય છે એનું એક કારણ એવું છે કે તમે જયારે એમ કહ્યું કે અમે વિકાસના મોડેલ બની ગયા છીએ, ત્યારે આ તો ચૂંટણી આવે છે એટલે ગરીબોને યાદ કરવા પડે છે અને માનવ વિકાસ વિશે કંઈક ચિંતા કરવી પડે છે, એટલે પછી એમને યાદ કરવામાં આવે છે. દાખલા તરીકે હમણાં બિહારમાં ચૂંટણી આવી રહી છે એટલે 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા નાખી, બરાબર? એટલે આવું બને છે એનું કારણ છે કે ચૂંટણી આવે છે માટે આવું થાય છે, નહીં તો આ થાય નહીં. એટલે માનવ વિકાસ વિશે જે ચર્ચા કરવાની હોય અને એના જે પગલા લેવાના હોય એના માટે કોઈ ગંભીરતા દેખાતી નથી ગુજરાતમાં. આપે બિલકુલ સાચી વાત કરી કે પેલું મોડેલ હોય તો એ રેમ્પ ઉપર ચાલવાને માટે આમ શું કહેવાય, પેલી લાલી લિપસ્ટિક લગાડે તો મને એવું કહેવાનું મન થાય કે ગુજરાતમાં જે રિવરફ્રન્ટ છે, અથવા અમદાવાદમાં, અથવા તો કાંકરિયા લેક ફ્રન્ટ છે, અથવા તો ગુજરાતના ફ્લાયઓવર અને નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવે છે, એ આવી બધી લાલી લિપસ્ટિક છે. એટલે પેલું લાલી લિપસ્ટિક ઉપર તમારું ધ્યાન તરત જ જાય, એવી રીતે આ બધી બાબતો ઉપર તમારું ધ્યાન તરત જ જાય, પણ જે વાસ્તવિકતા છે એના ઉપર તમારું ધ્યાન જાય નહીં. આ લોકોને આંગી નાખનારી બાબતો છે, લોકોને અભિભૂત કરનારી બાબતો છે કે આ બધું જુઓ એટલે તમને એકદમ અભિભૂત થઈ જાઓ અને તમને એમ લાગે કે વાહ, શું વિકાસ થયો છે. પણ સવાલ તો ત્યાં આવે છે ને કે કેટલા લોકોનો વિકાસ થયો ને કયા લોકોનો વિકાસ થયો. આ બધા મુદ્દા મને લાગે છે કે બહુ જ મહત્વના છે. એટલે હું તમને દાખલો આપું કે સાહેબ, થોડા વખત પહેલા હું ડાંગ ગયો હતો અને ડાંગનું જે જિલ્લાનું વડું મથક આવા, એનું સરકારી ગેસ્ટ હાઉસ, એ સરકારી ગેસ્ટ હાઉસની બિલકુલ બાજુમાં 200 ફૂટ દૂર, કદાચ કે 100-150 ફૂટ દૂર એક નળ છે, પાણીનો નળ. અને સવારે હું આંટો મારવા નીકળ્યો ત્યારે મેં જોયું કે નળમાં પાણી લેવાને માટે લોકો આવે છે, બેડા લઈ લઈને અથવા ડોલ લઈ લઈને. મેં એમને પૂછ્યું ત્યારે મને ખબર પડી કે સાહેબ, અમારા ઘરમાં પાણી નથી આવતું. એટલે એ 100, 150, 200, 500 ફૂટ ઊંચે ચડીને પાણી લેવા આવે છે. એમના ઘરમાં પાણી નથી. હવે તમે કહેશો કે નલ સે જલ યોજના સફળ થઈ ગઈ ગુજરાતમાં, આટલા પૈસા ખર્ચાઈ ગયા. તો સવાલ એ આવે છે કે આટલા પૈસા ક્યાં ખર્ચાય અને કેવી રીતે ખર્ચાય. આ હું જિલ્લાના વડા મથકની વાત કરું છું. આદિવાસી જિલ્લો, એનું વડું મથક આવા, હું એની વાત કરું છું. હું ડાંગ જિલ્લાના ગામડાની વાત નથી કરતો. આ બરાબર. હવે આ પરિસ્થિતિ તમને અમદાવાદ શહેરમાં જોવા મળે, વડોદરા કે સુરત શહેરમાં કે રાજકોટ ને ભાવનગરમાં પણ તમને અનેક લોકોની જોવા મળે છે કે જ્યાં પાણીને માટે માણસોની નહીં પણ ડબલા ડુબલીની લાઈન લાગે છે. આ પરિસ્થિતિ આજે છે, બરાબર. તો તમે હવે જુઓ તમે કે માનવ વિકાસમાં જે જીવન ધોરણ નો ત્રીજો મુદ્દો છે, એમાં બીજો મુદ્દો છે કે પીવાનું ચોખ્ખું પાણી મળે છે કે નથી મળતું. આ બીજો મુદ્દો છે. હવે સાહેબ, પહેલો મુદ્દો વીજળી છે કે નહીં, આ બીજો મુદ્દો. હા, સોરી, પહેલો મુદ્દો છે એમાં વીજળી છે કરી. હા, પહેલો જ મુદ્દો છે.
હવે હું હમણાં જ લગભગ 15 દિવસ પહેલા ભરૂચ થી અંકલેશ્વર અને અંકલેશ્વર થી નેત્રંગ અને નેત્રંગ થી આગળ એટલે અંકલેશ્વર થી લગભગ 70 કિલોમીટર દૂર થવા નામના ગામમાં ગયો હતો. હું ત્યાં 2 દિવસ રહ્યો સાહેબ, પણ આ 2 દિવસમાં ઓછામાં ઓછી 15 વખત લાઈટો જતી રહી અને કોક વાર 1 કલાક 2 કલાક 4 કલાક 5 કલાકે લાઈટ આવે. આવું બને. કોક વાર તરત આવી જાય, કોક વાર આટલા બધા કલાકો સુધી લાઈટો ના આવે. અને તમે પહેલો જ મુદ્દો લખો છો વીજળી છે કે નહીં ઘરમાં, તો ઘરમાં વીજળીનો બલ્બ હોય, પોઈન્ટ હોય, તેથી વીજળી આવી ગઈ એવું નહીં. કે વીજળી મળવી જોઈએ, લાઈટ મળવી જોઈએ, તો એને કહેવાય કે વીજળી છે કે નહીં. આ બધી બાબતો મને લાગે છે કે બહુ જ મહત્વની છે. ઉજ્જવલા યોજનાના કિસ્સામાં પણ લગભગ આવું જ છે સાહેબ. અમે થોડા વર્ષો પહેલા એક સર્વે કર્યો તો ઉજ્જવલા યોજના વિશેનો, ત્યારે ખબર પડેલી કે પહેલો બાટલો આવે છે એ આવે સબસિડી સાથે, ચૂલા સાથે, પણ પછી શું? પછી તો તમારે એટલા જ પૈસા આપવા પડે છે. એ પૈસા આપો પછી તમારા ખાતામાં પાછા પૈસા જમા થાય વગેરે વગેરે. એની કાર્યવાહી છે. કહેવાનો મુદ્દો એ છે કે જો પાયાની સગવડો અને સવલતો, જેને આપણે ડિસન્ટ લિવિંગ સ્ટાન્ડર્ડ કહીએ છીએ, એ સામાન્ય માણસોને ના મળતા હોય તો આપણો માનવ વિકાસ આંક બહુ જલ્દી ઊંચો આવવાનો છે એવું નથી. તમે ખોટા આંકડા આપી દેશો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કાઢનારાને, તેથી પરિસ્થિતિ બદલાઈ જવાની છે એવું નથી. એટલે એવું બની શકે કે આવતે વર્ષે અથવા એના પછીના વર્ષે આ 0.685 છે એ વધી 0.785 થઈ જાય. પણ તેથી પરિસ્થિતિ સુધરી જાય છે એવું નથી. આ વાસ્તવિકતા, ગુજરાતની વાસ્તવિકતા મેં આપને કહી. એટલે ગુજરાતને જે ડીમડીમાગ પીટીને દેશમાં સૌથી વધુ વિકસિત રાજ્ય તરીકે રજૂ કરવામાં આવે છે, એ વાસ્તવિક રીતે દેશમાં કુપોષણની દ્રષ્ટિએ એના 26માંથી 4 જિલ્લાઓ દેશના પહેલા 10માં આવે છે. ગુજરાત માનવ વિકાસ સૂચકાંકની દ્રષ્ટિએ દેશના 36 રાજ્યોમાંથી 25મા નંબરે આવે છે. આ ગુજરાત છે. અને આ ગુજરાત એ સરકારી આંકડાઓએ કહેલું ગુજરાત છે. આ કોઈ કર્મશીલોએ અથવા તો કોઈ રાજકીય પક્ષના વર્તારામાં કે સર્વેમાં આવેલું ગુજરાત નથી. સરકારના પોતાના જ આંકડા એવું કે છે કે ગુજરાત પછાત છે. અને ગુજરાતમાં જે કઈ વિકાસ થયો છે એ ગુજરાતનો વિકાસ છે એ વિકાસના ટાપુઓ બન્યા છે અને આજુબાજુ ગરીબીનો દરિયો એમનો એમ ગુગવે છે. બરાબર બરાબર છે. ટાપુની અંદર પણ ગરીબી છે. વિકાસના ટાપુની અંદર પણ ભારે ગરીબી છે. તમે અમદાવાદ શહેરને પકડો એટલે તરત જ ખબર પડી જાય કે અમદાવાદમાં કેટલી ગરીબી ક્યાં છે, કયા વિસ્તારોમાં છે. એક બહુ સરસ મુદ્દો કહું સાહેબ, આ માનવ વિકાસ સાથે જ સંકળાયેલો મુદ્દો છે. બરાબર કે 1979માં ગુજરાત પ્રાંત મહાનગરપાલિકા ધારો, આ કાયદામાં 1979માં સુધારો કરવામાં આવ્યો અને એમાં એવું કહેવામાં આવ્યું કે કોર્પોરેશનના જે બજેટ છે એ બજેટમાં 10% સુધીની રકમ તમારા પછાત વિસ્તારોના વિકાસ માટે ખર્ચવાની. હવે આ 10% રકમ પણ જો વ્યવસ્થિત રીતે ખર્ચાય ને સાહેબ, તો પણ પછાત વિસ્તાર પછાત રહે જ નહીં. 1979માં કરવામાં આવેલો આ સુધારો છે. અને કોર્પોરેશન પોતાના બજેટમાં એવું કહીને ઉભી રહે છે કે અમે તો 50%, 57%, 58% જેટલી રકમ પછાત વિસ્તારોના વિકાસ માટે ખર્ચીએ છીએ. આવું ખરેખર થતું હોય ને સાહેબ તો અમદાવાદ સ્વર્ગ થઈ જાય, અથવા તો વડોદરા સુરત સ્વર્ગ થઈ જાય જો ખરેખર આટલું ખર્ચ થતું હોય પછાત વિસ્તારોના વિકાસના માટે. સાથે એ પણ કહી દો ને સર કે અમદાવાદ અને વડોદરાના નિવાસીઓ સ્વર્ગવાસી થઈ જાય. એ વાત સાચી. કહેવાનો મુદ્દો એ છે કે હા, એટલે સરકારને બધાને સ્વર્ગવાસી નહીં બનાવવા હોય એટલા માટે આ ખર્ચ નથી કરતી. જો માનવ વિકાસની બાબતમાં આપણે ઉપર આવવું હોય, આગળ વધવું હોય, તો હું બહુ સ્પષ્ટપણે માનું છું કે
શિક્ષણ નીતિમાં જે 6% GDP નું ખર્ચ કરવાનું છે, નક્કી કરેલું છે, એ 6% જેટલું ખર્ચ થવું જોઈએ. ગુજરાતમાં એ નથી થતું. ગુજરાતમાં 1.5% કરતા પણ ઓછું ખર્ચ થઈ રહ્યું છે. જીડીપી બેફામ વધે છે, બરાબર, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 8.5%, 9%, 9.5% દરે ગુજરાતની જીડીપી વધે છે. એટલે દેશની જીડીપી કરતા ગુજરાતની જીડીપી વધારે દરે વધે છે. આ એક હકીકત છે, એમાં કોઈ શંકા નથી. તો જીડીપી તો વધે છે, પણ માનવ વિકાસના આંકની બાબતમાં શું થાય છે અને એવું કેમ થાય છે? તો એનું કારણ આ છે કે તમે જે શિક્ષણ નીતિમાં જીડીપીના 6% જેટલું ખર્ચ કરવાની વાત કરેલી છે, એ ખર્ચ તમે નથી કરતા. આખા દેશની સરેરાશ 4%ની છે લગભગ રાજ્યોના ખર્ચની શિક્ષણ માટેના, પણ ગુજરાત 1.5% છે. એટલે તમે એવરેજ ની કેટલા બધા દૂર જો શિક્ષણના ખર્ચની બાબતમાં ગુજરાતમાં, એ સમજવાની જરૂર છે, જે સમજવામાં નથી આવતું. હમણાં એક સર્વે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે બહાર પાડ્યો હતો. એમાં એવું છે કે 3 ધોરણ સુધીના બાળકોનો અભ્યાસ સ્કૂલોમાં, એમાં ગુજરાત છેલ્લા નંબરે છે. છેલ્લા નંબરે. પછી 6 ધોરણ સુધીના ગુજરાત છેલ્લેથી બીજા નંબરે છે. છેલ્લેથી બીજા નંબરે છે. અને 9 ધોરણ સુધીમાં ગુજરાત છેલ્લેથી બીજા નંબરે છે. તો શિક્ષણમાં જો ગુજરાતની આ સ્થિતિ હોય અને ગુજરાતમાં શૈક્ષણિક ઉત્ક્રાંતિ થઈ ગઈ હોય, મોટી મોટી યુનિવર્સિટીઓ થઈ ગઈ હોય, મોટા મોટા સ્કૂલના સંકુલો બની ગયા હોય, તો આવું કેમ થાય છે? હા, એટલે આવું થાય છે એનું કારણ જ એ છે કે તમે શિક્ષણ ઉપર ધ્યાન આપવા માંગતા નથી. શું કહેવાય કે શિક્ષકો વિનાની શાળાઓ છે અને શિક્ષકો વગરની કોલેજો. શાળાઓ વગરના શિક્ષકો પણ છે. શાળાઓ શિક્ષક એવું બને છે કેમ? ના, એ શાળામાં કેમ, એ શાળાઓમાં વિદ્યાર્થીઓ આવતા કેમ બંધ થઈ ગયા કે જેથી શિક્ષકો રહ્યા ને વિદ્યાર્થીઓ નથી? એનું કોઈ સંશોધન થતું નથી. શાળા તો હતી, છે જ, વિદ્યાર્થીઓ આવતા હતા, શિક્ષકો હતા, અને હવે તમે એમ કહો છો કે આ શાળામાં વિદ્યાર્થીઓ જ નથી આવતા. તો કેમ નથી આવતા? એને વિશે શું સંશોધન થયું અને શું એના ઉપાયો લેવામાં આવ્યા? એ નથી થતું. એટલે પરિણામ શું આવે છે? પરિણામ એ આવે છે કે સરકાર એમ કહે છે કે અમે આ શાળા બંધ કરી દઈએ અથવા 2-4 શાળા ભેગી કરી દઈએ. તો એ જે વિસ્તારોમાં શાળાઓ ભેગી કરવામાં આવે છે, સરકારી શાળાઓ, એ જ વિસ્તારોમાં જ્યાં બંધ થાય છે શાળા, ત્યાં ખાનગી શાળા ખુલી હોય છે. આવું કેમ બની રહ્યું છે એને વિશે આપણે ચિંતન કરવાની આવશ્યકતા છે. હું એમ સમજુ છું કે સરકાર જો ગંભીરતાપૂર્વક શિક્ષણ અને આરોગ્ય માટે ખર્ચ કરે ને, તો પણ મને એવું લાગે છે કે પરિસ્થિતિ ડિસન્ટ લિવિંગ સ્ટાન્ડર્ડમાં કદાચ એની મેળે સુધરે. આ તો એક સંશોધનનો વિષય છે કે શિક્ષણ અને આરોગ્ય સુધરે તો તમારું ડિસન્ટ લિવિંગ સ્ટાન્ડર્ડમાં ફેરફાર થાય છે કે નથી થતો, બરાબર? પણ હું એમ સમજુ છું, ઇટ્સ અ ગટ ફિલિંગ, કે જો શિક્ષણ અને આરોગ્યમાં સુધારો થાય તો ડિસન્ટ લિવિંગ સ્ટાન્ડર્ડમાં એની મેળે થોડો ઘણો સુધારો થાય. પણ સરકાર એને માટે પ્રયત્ન કરવાને માટે તૈયાર નથી, અથવા પ્રયત્ન કરે છે તો એ સાવ અધૂરા કચરા હોય છે, બરાબર? હવે તમે જુઓ તો ખરા સાહેબ, હમણાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે આવ્યા ગુજરાતમાં, તો એમની સભામાં લઈ જવાના માટે તમારે ફરજ પાડવાની કોલેજોના વિદ્યાર્થીઓને, NSS ના પ્રોગ્રામ ઓફિસરોને, સ્કૂલોના શિક્ષકોને, આ બધાને ફરજ પાડવાની કે તમે લઈને આવો. અરે તમારે ભણાવવાનું કામ કરવાનું છે કે આ બધું કામ કરવાનું? તો શિક્ષણ ક્યાંથી ઊંચું આવે? હમણાં જ એક યાદી ફરી વાર મેં જોઈ તો 25 થી વધારે જેટલા કામો અત્યારે શિક્ષકોને સોંપવામાં આવે છે. તો એમણે ભણાવવાનું કામ ક્યારે કરવાનું? હા હા, બરાબર છે. એમાંથી આ બધી બાબતોમાંથી સમય મળે સરકારી પરિપત્રો નો અમલ કરવાની બાબતમાંથી, તો એ ભણાવે. તમારી પાસે ભણાવવા માટે શિક્ષક ના હોય, આચાર્ય ના હોય, અને હોય તો એ સરકારના વહીવટી કામોમાં જ પડ્યા હોય,
એમની પાસે ક્લાર્ક ના હોય તો એ પ્રકારની પરિસ્થિતિમાં શિક્ષણ કેવી રીતે ચાલે? હું તમને ફરી વાર એક ઉદાહરણ આપું સાહેબ. હું છોટાઉદેપુર ગયો હતો, ત્યાં એક બેન મને મળ્યા. એ બેન વિદ્યા સહાયક તરીકે છોટાઉદેપુર થી નજીકની ગામની શાળામાં એ શિક્ષિકા તરીકે જોડાયેલા. મેં એમને પૂછ્યું, બેન કેટલા ધોરણની શાળા છે? તો કે 8 ધોરણની શાળા છે. એટલે મેં એમને ફરી પૂછ્યું કે 8 ઓરડા છે? તો કે આ 8 કોમ્પ્યુટર છે? તો કે હા સાહેબ 8 કોમ્પ્યુટર પણ છે. 8 બ્લેકબોર્ડ છે? તો કે હા 8 બ્લેકબોર્ડ પણ છે, દરેક રૂમમાં બ્લેકબોર્ડ પણ છે. પછી મેં એમને પૂછ્યું, મેં કીધું 8 શિક્ષકો છે? તો કે ના, 2 જ શિક્ષકો છે. હવે કોમ્પ્યુટર ને શું કરવાનું, બ્લેકબોર્ડ ને શું કરવાનું, 8 ઓરડા ને શું કરવાનું જો 8 શિક્ષકો ના હોય? હવે આને આજકાલ નવી ભાષા ઉભી થઈ છે, અને આ ભાષા પછી યુનિસેફ દ્વારા ઉભી કરવામાં આવેલી છે. આશ્ચર્ય અને આઘાત લાગે એવી આ વાત છે. એને એ લોકો મલ્ટી લેવલ ટીચિંગ કહે છે. હવે હું લગભગ આખી જિંદગી શિક્ષક રહ્યો છું, બરાબર. મને સમજાતું નથી કે 1 ધોરણ ને 2 ધોરણ ને 4 ધોરણ ભેગા કરીને કેવી રીતે ભણાવાય, કે જેને એ લોકો મલ્ટી લેવલ ટીચિંગ કહે છે. મને ખરેખર નથી સમજણ પડતી. તો 8 ધોરણના શિક્ષકો જોઈએ કે ના જોઈએ? વ્યાયામ શિક્ષક, સંગીત શિક્ષક અને ચિત્રકારના શિક્ષક જોઈએ કે ના જોઈએ? એ જે શાળામાં 150, 200, 300, 400 વિદ્યાર્થીઓ હોય ત્યાં આગળ કોઈ ક્લાર્ક જોઈએ કે ના જોઈએ? 1 કે 2 કે 3 ક્લાર્ક જોઈએ કે ના જોઈએ? આ વ્યવસ્થાઓ જો સરકાર ના કરે ને બધી જવાબદારી ઓછા કે વધતા પ્રમાણમાં તમે શિક્ષકો ઉપર નાખી દો તો શાળાનું શિક્ષણ ન ચાલી શકે સારી રીતે. એ એક હકીકત છે, અને એનું જ આ પરિણામ છે કે જે અહેવાલોમાં આપણે પાછા પડીએ છીએ. આ એક હકીકત છે. જી. એટલે આમ તો આપ કહો છો એ અનુભવ મેં તો જાતે કરેલો છે, કારણ કે હું એવી શાળામાં ભણ્યો છું કે જ્યાં 6 ધોરણ હતા, 3 ઓરડા હતા અને 3 શિક્ષકો હતા. એટલે સાહેબ જયારે એક ક્લાસને ભણાવતા હોય ત્યાં બીજા ક્લાસને મોનિટર બહાર લઈ જાય, ઝાડ નીચે બેસાડીને પલાખા લખાવે કે શબ્દો લખાવે. આવું બધું ચાલતું. આ મલ્ટીલેવલનો હું તાદરશ અનુભવ મારો જાતનો કહું છું. મેં પ્રાથમિક શિક્ષણ જે શાળામાં લીધું એ શાળામાં 3 ઓરડા હતા, 3 શિક્ષકો હતા અને 6 ધોરણ હતા. પણ ક્વોલિટી ઓફ એજ્યુકેશનમાં કોઈ ફરક નહોતો પડ્યો. એનો થેન્ક્સ ટુ ધ કમિટમેન્ટ ઓફ ધ ટીચર્સ ઓફ ધોઝ ટાઈમ. હવે તો એવું નથી. એટલે આ આપણે જે ગુજરાત હમણાં હેમંતભાઈ વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. વિકાસ સપ્તાહ એટલે નિશાળના બાળકોને, આંગણવાડીના બાળકોને એ બધાને એમના બસમાં લઈ આવવાના અને ભેગા કરીને એમને ભાષણ આપવાનું કે વિકાસ થયો છે, સોરી ગાંડો થયો છે નહીં, વિકાસ થયો છે. તો આ બધા તાયફા કર્યા પછી પણ ગુજરાત દેશમાં 36 માંથી 25મા નંબરે આવે. દસાડા દફતરે એનું નામ કુપોષિત રાજ્યોમાં દેશના ટોચના 10 જિલ્લામાંથી ગુજરાતના 4 જિલ્લા હોય. આપે કહ્યું એમ શાળામાં શિક્ષકો ન હોય. આંગણવાડીઓ એવી છે, ગુજરાત સરકારે 3.2 કરોડ કરતા વધારે કિંમતના વોટર પ્યુરિફાયર્સ, આરો પ્લાન્ટ ખરીદ્યા છે. તે કાટ ખાય છે કારણ કે એ આંગણવાડીઓમાં પાણી પણ નથી અને વીજળી પણ નથી. એટલે આરો પ્લાન્ટ કેવી રીતે ચલાવવાનો પછી? એટલે પડ્યા છે આરો પ્લાન્ટ. એટલે મિસમેચ જે છે, કનેક્ટિવિટી મિસમેચ, એ પણ એક મહત્વનું કારણ છે. બરાબર. 30% બાળકો જ, આપણે કુપોષણની વાત કરીએ, 30% બાળકો જ આંગણવાડીમાં જમતા હોય. જી. હજુ પણ આપણે આંગણવાડીમાં ગામડાઓમાં એવી છૂછાછૂત દૂર કરી શક્યા નથી કે જો કોઈ દલિત કે અન્ય વર્ગની બહેન રસોઈ કરતી હોય તો સવર્ણ બાળકો જમતા નથી ત્યાં. તો આ કઈ સમાજ વ્યવસ્થા તરફ આપણે જઈ રહ્યા છીએ? એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વિશે ગુજરાતની સરકાર ગંભીર નથી, અને એને તાયફાઓ કરવામાં અને વડાપ્રધાન કે ગૃહપ્રધાન આવે ત્યારે રોશની કરવામાં અને એમના રોડ શો યોજવામાં જ વધારે રસ છે.
અને પણ એમાં જો જ ગુજરાતની બધો આ ખર્ચો સ્થિતિ હોય, કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની જો આ સ્થિતિ હોય તો આપણે વૈશ્વિક ચોથા નંબરની અર્થવ્યવસ્થા છીએ, ત્રીજા નંબરની બનવાના છીએ. એ તો વસ્તીના કારણે બનીએ છીએ આપણે. બાકી ના એ તો અંતે તો હેમનું હેમ હોય જેવી પરિસ્થિતિ છે. ના એટલે ઉત્પાદન વધે, આવક વધે, રોજગારી વધે, એ બધું બરાબર છે. પણ અને રોજગારી વધે એ તો શંકાસ્પદ જ છે. પણ મુદ્દો એ છે કે રોજગારી વધે તો પણ ખરેખર પરિસ્થિતિ સુધરે છે કે કેમ, એક સવાલ છે, જેને અંગ્રેજીમાં ગેઇનફુલ એમ્પ્લોયમેન્ટ કહે છે. એટલે મને રોજગારી મળી, હું બેકાર છું અને મને રોજગારી મળી જાય, તેથી મારી પરિસ્થિતિ બહુ જ સુધરી જાય એવું બનતું નથી. બરાબર, મુદ્દો ત્યાં આવે છે કે મને રોજગારી મળ્યા પછી મને જે વેતન મળે છે એ કેટલું મળે છે. એટલે મારો ભૂખમરો દૂર થઈ જાય, પણ મને શિક્ષણ મળે, આરોગ્યની સગવડ મળે, મને રહેવાનું ઘર મળે, મને વીજળી મળે, પીવાનું પાણી મળે, આ પાયાની એવી પરિસ્થિતિ ઊભી છે કે વિકાસ નો જે આખો ખ્યાલ છે અત્યારે બદલી નાખવામાં આવ્યો છે. વિકાસ એટલે રોશની, વિકાસ એટલે રિવરફ્રન્ટ, વિકાસ એટલે ફ્લાયઓવર, વિકાસ એટલે વંદે ભારત ટ્રેન, વિકાસ એટલે બુલેટ ટ્રેન. આવું બધો જે આખો ખ્યાલ ઉભો કરી દેવામાં આવ્યો છે એનું આ પરિણામ છે. અને ભક્ત વર્ગ આના વિશે કશું વિચારવા તૈયાર નથી અને એમ સમજી લે છે કે આ જ વિકાસ છે. એટલે આ વિકાસ બહુ ખતરનાક શબ્દ છે સાહેબ, બહુ જ ખતરનાક શબ્દ છે. મને એવું લાગે છે કે વિકાસનો નશો છે ને એ દારૂના નશા કરતા વધારે ખતરનાક હોય છે. એટલે આપણે અત્યારે નશામાં રાચીએ છીએ અને એ જ નશામાં રાચીએ છીએ આપણે, એ જ નશામાં રાચીએ છીએ. જી સર. અને એને જ મોડેલ તરીકે રજૂ કરવામાં આવે છે કે જુઓ આ જ વિકાસ છે. બરાબર, એટલે એ મને લાગે છે કે બહુ ખતરનાક છે અને આ વિચારધારામાંથી બહાર આવવાની આવશ્યકતા છે. અને મનુષ્યને કેન્દ્રમાં રાખીને વિકાસ કરવો જોઈએ. આપણે આપ બહુ સારી રીતે જાણો છો કે એક ઇકોનોમિક્સમાં જે સિદ્ધાંત છે ટ્રિકલ ડાઉન થિયરી, કે ભાઈ પેલું માટલું પાણીમાં ભર્યું હોય, માટલામાં પાણી ભર્યું હોય અને એમાં નીચે પાણી સહેજ જમ્યા કરે, એમ એવું સમજવામાં આવે કે વિકાસ થાય એટલે ધીમે 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 જમતો જમતો વિકાસ ગરીબો સુધી પહોંચી જશે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો ખરેખર ટ્રિકલ ડાઉન થતું નથી, ટ્રિકલ અપ થાય છે. એટલે વિકાસ બહુ થોડા લોકો સુધી ઉપર જતો રહે છે અને પછી નીચે કશું રહેતું નથી, જમતું નથી વિકાસ, એવું ઘણી વાર બને છે. તો આ જે પરિસ્થિતિ છે ભયંકર છે. આપણી 50% વસ્તી 1% જીડીપી ભોગવે છે. હા બરાબર, તો આ ટ્રિકલ અપ થયું ને, ટ્રિકલ ડાઉન ના થયું, ટ્રિકલ અપ થયું. બીજો મહત્વનો સવાલ તો એ પણ ખરો ને કે આજે ભૂખ લાગી હોય તો ખાવાનું આજે જોઈએ. હવે તમે એમ કહો કે હવે તમને 5 વર્ષે તારો વિકાસ કરીશું, 5 વર્ષે 10 વર્ષે તારી ગરીબી દૂર કરીશું, 2047 આપણે વિકસિત થઈ જવાના, ત્યાં સુધી તારી ગરીબી દૂર થઈ જશે. અરે પણ આજે 2025 થઈ ગયા, 22 વર્ષ મારે રાહ જોવાની કે હું ગરીબ છું, એવું જો કોઈ ગરીબ કે તો એનું શું, તો એની તો કોઈ વાત જ નથી. તો આ મને લાગે છે કે બહુ જ ખતરનાક સ્લોગન છે આ. અત્યારની સરકાર સૂત્રો ઉપર ચાલે છે, એટલે વિકસિત ભારત એ એક આવું સૂત્ર છે, બીજું કશું નથી એવું લાગે છે. દર્શક મિત્રો, આખી ચર્ચા ઉપરથી આપણે જોયું છે કે આંકડા કેટલા ગેરમાર્ગે દોરનારા હોય છે. કુપોષણ એટલે ઉંમરના પ્રમાણમાં વજન ઓછું હોય, ઊંચાઈના પ્રમાણમાં વજન ઓછું હોય, લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોય, સગર્ભા અને ધાત્રી માતાઓ છે એમનું હિમોગ્લોબિન ને પોષણનું લેવલ ઓછું હોય,
આ કુપોષણમાં ગુજરાત દેશના 4 જિલ્લાઓ, ગુજરાતના દેશના ટોચના 10 જિલ્લામાં 4 ગુજરાતના છે. ત્યાર પછી આ માનવ વિકાસનો સૂચકાંક એ યુએનડીપી કાઢે છે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એમાં ગુજરાત દેશમાં 25મા નંબરે આવે છે 36 જિલ્લાઓમાં, 36 રાજ્યોમાંથી. તો આ વિકાસ થાય છે ક્યાં? તમે ક્યારે તમને વિચાર આવ્યો કોઈ દિવસ કે તમે તમારી આજુબાજુમાં જે કંઈ તમે જાગ જમાળ જુઓ છો એનાથી તમે દોરવાઈ જાઓ છો, અને પેલો માણસ એક ઘીની હાંડી ઉપર લટકાવી રાખે છત ઉપરથી અને બેઠો બેઠો રોટલો ખાધા કરે ને ઘીને જોયા કરે ને હું ઘી સાથે રોટલો ખાઉં છું એવું માન્યા કરે. આ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. પ્રોફેસર હેમંતભાઈ શાહે જે વાત તમારી સમક્ષ મૂકી એ નેત્ર ઉદ્દીપક છે, પણ આપણે આંખ અને કાન ખુલ્લા રાખીને એને સાંભળવા તૈયાર છીએ ખરા? જવાબ છે ના. તો આપણે જ આપણા વિકાસ માટે જવાબદાર છે ને આપણે જ આપણી પડતી માટે જવાબદાર છે, કારણ કે લોકશાહીમાં પ્રજા જેને લાયક હોય એવી સરકાર એને મળે છે. તો હેમંતભાઈ શાહ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે સમય ફાળવ્યો તે માટે. અમે વખતો વખત આપને હેરાન કરતા રહીશું. અને દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા માટે. હવે આ જોયું તમે આ આંકડાઓ સાથે, ને આંકડાઓ કોઈ રાજકીય પાર્ટીએ નથી આપેલા, સરકાર અથવા યુએનડીપી પ્રોગ્રામમાંથી આવેલા આંકડા છે. હજુય તમને કઈ શંકા હોય ને ઊંઘતા રહેવું હોય તો પછી તમારું ભગવાન પણ ભલું નહીં કરી શકે. તમને તમારી મોજ મુબારક. બાકી તો પેલા કોઈકે લખ્યું છે એના જેવું છે, આ નલ સે જલ યોજના કે જલ સે નલ યોજનામાં ચલ જલ ચલ, ચલ જલ નલ में चल, चल नल चल, चल नल घर चल, चल जल चल, चल जल नल में नल से चल, चल जल चल, चल जल नर से घर 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 पे चल. હવે આ આટલી બધી જગ્યાએ ચલ ચલ કહેવા છતાં જળ ચલ ચાલતું નથી. આ વાસ્તવિકતા છે. આવજો, મળતા રહીશું. આપ સૌની શુભકામનાઓ અને ધન્યવાદ. હેમંતભાઈ સાહેબ, ફરી એકવાર આપનો આભાર. ધન્યવાદ. નમસ્તે. નમસ્તે.